મંદિર થાય તો મન સ્થિર થાય, અને સ્થિર કરવા માટે મંદિર જોઈએ. એક મંદિર થશે તો સંતોનો વાસ થશે, અને સંતોની સાથે મૈત્રી થશે તો હઠમાં ઈર્ષા જશે. એ પાપ આપણા જીવમાં ન જોઈએ. હઠ હશે, ઈર્ષા હશે, માન હશે, મહારાજ આપણને ધકેલી દેશે, પોતાની પાસે નહીં રાખે. હઠ હશે, માન હશે, ઈર્ષા હશે તો તમારા જીવમાં કામ, ક્રોધ, લોભ નહીં જાય. હઠ હશે, ઈર્ષા હશે, માન હશે તો સ્ત્રી ધન વધારે વાળા રાખશે. ભલે સમાજ કે સંસારમાં રહીએ, ધામ ધામીને મુક્તોને વિશેષ પ્રકારે વાળા રાખવા. ઠાકોરજી અર્થે ગયેલી આપેલી લક્ષ્મી હંમેશા તમારા શરીરને ભક્તિમય બનાવે, તમારા મન બુદ્ધિને ભક્તિમય બનાવે, તમારા મન બુદ્ધિ કામક્રોધ લોભ વિકાર ટાળે, તમારા મન બુદ્ધિમાંથી હઠમાં રેશા નાખે. ધામ ધામીને મુક્ત અર્થે જીવવાનો દ્રઢ સંકલ્પ કરજો. મંદિર હશે તો સુહૃદ ભાવ હશે, મંદિર હશે તો સરળતા આવશે, મંદિર હશે તો ભક્તિ વધશે, મંદિર હશે તો હઠમાં ઈર્ષા જશે, મંદિર હશે તો જય સ્વામિનારાયણ સુખ શાંતિ અને આનંદની શરૂઆત થશે. જાગજો. જેમ જેમ લક્ષ્મી તમારી પ્રભુના અર્થે વપરાશે તેમ તેમ તમારા અંતરના વૈભવો વધશે. દેહ કહીને ભગવાન સ્વામિનારાયણ રોટલા માથે લીધા છે, ધ્યાન રાખજો. મકાન માથે લીધું છે, અને પટલે છોડજો, ડાપણ છોડજો, ડોર છોડજો, પ્રદર્શન છોડજો, આત્મીયતા વધારજો. આપણું બધું જ માથે લેવાનું નક્કી કરી નાખ્યું છે ભગવાન સ્વામિનારાયણ. પ્રભુ તો રાહ જોઈને બેઠા છે કે મને આ ક્યારે સરળ થાય, ક્યારે ભજન કરીને ઈર્ષાને ટાળવા માટે પુકાર કરે, ક્યારે ઘરમાં આત્મીયતાથી જીવવા તૈયાર દોડે. પ્રભુ તો રાહ જોઈને બેઠા છે, અંતરમાં બેઠા છે, બહાર છે જ નહીં. તમારાથી દૂર એક સેકન્ડના લાખમાં ભાગમાં નથી. આપણે બધાએ પણ કોઈ પણ સંજોગોમાં આ મંદિર અને ગામમાં મંદિર કોઈ પણ ભોગે કરી રાખવું છે. આ મંદિર એનો આનંદ જુદો છે. શુભ વિચારોનો આનંદ જુદો છે, પવિત્ર વિચારોનો આનંદ જુદો છે, દાસત્વનો આનંદ જુદો છે, હઠમાન ઈર્ષા રહિતનો જીવનનો આનંદ જુદો છે. એક માનનું સુખ હાડકાં ચૂસવા જેવું છે. મધ્યના 41 ભગવાન સ્વામિનારાયણે કહ્યું, કૂતરું હાડકું લઈ જાય, પછી દોતને જીભની વચ્ચે દબાવે, પછી લોહી નીકળે, પછી આ બધી એ લોહીનો સ્વાદે માને અને તરબોળ થઈને રાચે. જગતનું સુખ હાડકા જેવું છે, ધ્યાન રાખજો. મારા શબ્દો નથી. બુદ્ધિ આપનાર ભગવાન છે, શક્તિ આપનાર ભગવાન છે. મા બાપ નિરાતે આપણો જન્મ આપે, અને આપણે જ ધર્મને અર્થે સંતોને અર્થે જીવીશું તો મધર ફાધરને ભગવાન સ્વામિનારાયણ ગોદમાં બેહાડશે, અને આખી જિંદગી પરમ શાંતિ મળી. એના જીવનને એના આત્મા પરથી ચોટેલો ગર્ભવાસનો ત્રાસ એને ભજન નહીં કર્યું હોય તો બી એને પોતાની સાથે રાખીને સુખ્યા કરશે. મધર ફાધરની વાત કરું, તમારે તો ભજન કરવાનું છે, તમારે દાસભાવે વર્તવાનું છે, તમારે સરળ થવાનું છે, તમારે સુહૃદ ભાવે જીવવાનું છે. બાપ ક્યારે થવાનું નથી. જાગજો.